ખેડા એલસીબીની ટીમે બાતમીના આધારે મહુધા ડડુસર રોડ પર આવેલ ચબુતરાની પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં રેડ કરતા પત્તા પાનાનો જુગાર રમતા 10 ઈસમોને કુલ 58,700 મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો જોઈએ ગૌતમ વાઘેલા સાથે નચિકેત મહેતાનો રિપોર્ટ। ખેડા એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે મહુધા ડડુસર રોડ પર ચબુતરાની પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં રેડ કરતા પત્તાપાના પૈસા વડે હાર જીતનો જુગાર રમતા કુલ 10 ઈસમો यासिन हुसैन मुर्तजा मियाँ जाते मलिक, हैदर हुसैन उर्फे शाहरुख, अब्दुल करीम जाते शेख, आबिद मियाँ मुस्तफ़ा मियाँ जाते मलिक, जमीर भाई उर्फे कालू उर्फे शाहरुख, कौशर बेग जाते मिर्जा, मुजफ्फर हुसैन मोहम्मद हुसैन जाते मलिक, अमानुल्लाह खान हबीब खान जाते पठान, मोहम्मद हुसैन उर्फे वसीम पीरसाब मियाँ जाते मलिक, सलीम मियाँ उर्फे सोमा भाई, अमीर मियाँ जाते शेख, मोहम्मद तनवीर उर्फे तन्नू साबिर हुसैन जाते मलिक, महबूब हुसैन नजीर मोहम्मद जाते मलिक તમામ મહુધાના રહેવાસી છે, જેઓની અંગ ઝડતીમાંથી મળેલી રોકડ રૂપિયા 11,950 તથા મોબાઈલ ફોન નંગ 8 કિંમત રૂપિયા 42,000 તથા દાવ ઉપરથી મળેલી રોકડ રકમ 4,750 મળી કુલ 58,700 જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડ્યા છે। આ તમામ વિરુદ્ધ મહુધા પોલીસ સ્ટેશને જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે। મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી મણિન્દરસિંહ પવાર સાહેબના સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય રાઠોડ સાહેબ નવના માર્ગદર્શન હેઠળ અમો એલસીબી સ્ટાફના માણસો સાથે કપડવંજ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા દરમિયાનમાં મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જતાં અમારી સાથેના કોન્સ્ટેબલ વિનોદકુમાર નામદેવ બકલ નંબર 942 માહિતી મળેલ કે મહુધા ભીણાવ ભાગોળ ચકલી વિસ્તારમાં કેટલાક ઈસમો જાહેરમાં ખુલ્લી જગ્યામાં પત્તા પાના પૈસાથી હાર જીતનો જુગાર રમે છે, જેથી અમોએ સાથેના પોલીસ કોન્સ્ટેબલ ગિરીશભાઈના હોય 2 પંચોના માણસો બોલાવી પંચો સાથે ખાનગી વાહનમાં બેસી મહુધા બસ સ્ટેન્ડથી ભીણાવ ભાગોળ ચકલી વિસ્તારમાં જતા ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો પત્તા પાના પૈસાથી જુગાર રમતા જણાતા અમે સાથેના પોલીસ માણસો તેમજ પંચોએ કોર્ડન કરી સ્થળ ઉપર 10 માણસોને પકડી લીધેલા અને વારાફરતી પંચો રૂબરૂ તેમની અંગઝડતી કરતા 11 ઈસમો પાસેથી 10 ઈસમો પાસેથી 14,800 અને દાવ પરથી 4750 રૂપિયા મળી આવેલ, પત્તા પાના તેમજ ચાદર મળી આવેલ, તેમજ તેઓની 8 મોબાઈલ ફોન કિંમત રૂપિયા ટોટલ રૂપિયા 57,500નો મુદ્દામાલ મળી આવેલ।